નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓફ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સમાં સાતત્ય અને વિકલન ચેપ્ટર જે ભણતા હતા એમાં છે આગળ વધશું. સાતત્ય અને વિકલન ચેપ્ટર છે એમાં આપણે જોઈએ તો ત્યાં સુધી આપણે છે સાતત્ય કેમ ચેક કરવું એના માટે અરે સિમ્પલ છે એના માટે વિકલન કેવી રીતે કરીએ છીએ આપણે એ જોયું તો ત્યારબાદ ગુણ વિધેયનું વિકલન છે કેવી રીતે કરવું એ જોયું તો હવે છે ત્રિકોણમિતીય વિધેયો છે, ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ છે એનો ઉપયોગ છે આવશે તો આપણે એ છે એક્ઝામ્પલ જોવાના છે. તો સિમ્પલ છે જો આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ આપણું જે બીજું ચેપ્ટર છે એના કન્સેપ્ટ છે એના જે ફોર્મ્યુલાસ છે એ આપણને ક્લિયર હશે તો આરામથી છે કે આપણે અહીંયા સોલ્વ કરી શકશું. જો ન હોય છતાં પણ છે આપણે એને શું કરશું તો કે જે ફોર્મ્યુલાનો યુઝ અહીંયા થાય છે એ હું તમને અહીંયા સાઈડમાં છે લખાવી દઈશ અથવા છે એ કહી દઈશ. એને આપણે છે સાથે સાથે છે નોટ કરતા જશું. પાછળના એટલે કે આ પહેલાનો જે ટોપિક છે સ્વાધ્યાય 5.3 ના શરૂઆતના દાખલા છે એ જે વિડિયોની લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનમાંથી છે એ મળી જશે. તો હવે જે આપણે આગળ વધીએ તો શું કીધું છે કે y sin inverse 2x by 1 + x² જ્યાં શું છે x છે એ -1 થી 1 માં રાઈઝ કરે છે એટલે કે એની વચ્ચે છે. તો હવે શું કરશું તો કે આ રીતના એક્ઝામ્પલમાં છે એ અંદર છે એ ફોર્મ્યુલા કઈક સેટ થતું હોય છે જેના માટે આપણે શું કરવાનું રહેતું હોય છે તો કે ધારણા કરવાની રહેતી હોય છે. ધારણા આપણે કરીએ તો કે આના માટે ધારણા કરીએ તો શું કરીએ તો કે ધારો કે જો આપણને ફોર્મ્યુલા યાદ હશે તો આપણે સિમ્પલી છે એ આપણે ધારણા કરી શકશું. શું કામ તો કે મારી પાસે એક આવું ફોર્મ્યુલા હતું sin 2θ = 2 tan θ છેદમાં 1 + tan સ્ક્વેર θ. આવું એક સૂત્ર હતું. જો આવું આપણે ત્રિકોણમિતિમાં જોશું તો આવું એક સૂત્ર હતું. તો સિમ્પલ જોઈએ x ની જગ્યાએ હું tan લઈ લઉં તો એ સૂત્ર છે એ સાઈડ થાય છે. તો શું કરે ધારો કે x = tan θ x = tan θ તો θ એટલે શું થશે tan હશે એટલે કે tan ઇન્વર્સ x આ પ્રમાણે થશે. હવે આની વેલ્યુ છે એ મૂકવાની છે તો y છે શું થઈ જશે હવે sin ઇન્વર્સ 2 tan θ upon 1 + tan સ્ક્વેર θ આવું થાય. હવે sin ઇન્વર્સ આ શું છે તો કે sin 2θ નું ફોર્મ્યુલા છે. હવે તો કે sin ઇન્વર્સ ઓફ sin તો x આવશે સીધું એનો જે ખૂણો હશે 2θ. પણ એવું આપણે ક્યારે નથી લીધું જો બધામાં પોસિબલ જ છે પણ જસ્ટ આપણે ખાલી લિમિટ ચેક કરતા આવડે લિમિટ છે આપણે સમજતા શીખીએ તો અહીંયા આવી જાય. તો જો x છે આની વચ્ચે લાઈઝ થાય છે એનો મતલબ એ શું થશે તો કે થીટા પણ આની વચ્ચે લાઈઝ થતો હોય આપણે ખાલી ચલ પરિવર્તન કર્યું છે તો બધા માટે આપણે કિંમત મૂકીએ તો અહીંયા tan લગાડીએ બધા તો આ શું થશે tan -1 થશે એટલે કે -tan π/4 અહીંયા tan θ અને આ શું થશે તો કે +π/4 1 ની કિંમત શું થશે tan π/4 એટલે 1 થાય છે તો આવું થશે. હવે મારે શું લાવવાનું છે તો કે બધામાં tan તમે દૂર કરી દો તો ચાલશે. tan દૂર કરો શું થશે -π/4 θ અને અહીંયા થશે +π/4. હવે તો કે મારે ખાલી થીટા નથી જોવાનું તો અહીંયા શું છે કે ભાઈ થીટા છે એ -1 થી 1 એટલે કે ભાઈ -π/4 થી +π/4 માં લાઈઝ થાય છે. તો શું કરવાનું છે તો કે અહીંયા x જ આવશે x રાખ્યા આપણે આના ઉપરથી. હવે આની વચ્ચે લાઈઝ થાય છે થીટા તો મારે શું લાવવાનું 2θ શું લાવવાનું છે 2θ લાવવાનું છે નહીં કે થીટા. તો શું કરવું અહીંયા 2θ લાવવા માટે શું કરવું પડશે બધાને 2 વડે મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરું તો શું આવશે 2 એટલે અહીંયા -π/2 અહીંયા આવશે 2θ અહીંયા આવશે +π/2 -π/2 થી +π/2 માં છે 2θ આપણું છે. તો -π/2 થી +π/2 માં આપણું જે
આપેલું છે તો એ આપણે શું થશે તો કે વિસ્તારમાં જ છે તો હવે શું કરશું આપણે આ છે આપણે અહીંયા ડાયરેક્ટલી શું લખી શકીએ તો કે sin નો sin 2 થીટા હું છે અહીંયા લખી શકું જો આ છે કન્ડિશન ખાલી ચેક કરવા માટે તો કે ભાઈ આ ડાયરેક્ટલી હંમેશા એવું નથી હોતું હંમેશા એવું હોતું નથી કે તમે sin છે તો લખી જ નાખો શું નાખે તો કે આ કન્ડિશન્સ છે એને આપણે ચેક કરવી પડતી હોય છે તો 2 થીટા આન્સર આવશે હવે થીટા ની કિંમત છે હું ફરીથી છે મૂકી દો આપણે જોઈએ થીટા ની કિંમત છે મૂકી દઈએ તો શું આવશે y 2 અને થીટા શું છે tan ઇન્વર્સ x તો હવે આપણા માટે ખૂબ સરળ y નું થશે dy/dx 2 ઇન કોમન છે ને અને tan ઇન્વર્સ નું વિકલન શું થશે 1/1 x સ્ક્વેર 2 છે તમે અહીંયા પર લખી શકો તો આપણું આ જે ફંક્શન છે એનું વિકલન છે શું થશે 1/1 x સ્ક્વેર આવું છે આપણે કહી શકીએ તો સિમ્પલ ધારણા કરવા વાળા એક્ઝામ્પલ છે ફોર્મ્યુલા છે જે આવતા જશે સાઈડમાં આપણે છે અહીંયા નોટ ડાઉન કરતા જશું તો આવી રીતે છે સેકન્ડ એક્ઝામ્પલ એટલે કે 10મા એક્ઝામ્પલ છે એ કંઈક આવું જ છે 10મા એક્ઝામ્પલ માટે શું થશે કંઈક રકમ આપેલી છે y tan ઇન્વર્સ આપ્યું છે 3x - x³ by 1 - 3x સ્ક્વેર બરાબર અને એની લિમિટ આપેલી છે -3 + √3 1/√3 આવું આપેલું છે તો હવે આપણે જોઈએ બરાબર કે સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો આ કિંમત છે એના માટે આપણે એક ફોર્મ્યુલા જોઈએ તો tan 3 થીટા બરાબર અહીંયા કિંમત મૂકો બધાની તો કે શું થશે 3 tan થીટા માઈનસ tan ક્યુબ થીટા upon 1 minus 3 tan સ્ક્વેર થીટા તો આવો આપણે એક ફોર્મ્યુલા છે જોઈએ તો આ ફોર્મ્યુલા માટે હવે આગળ જઈએ તો અહીંયા શું કરશું અગેન tan માં છે આપણે ધારણા કરી tan માં ધારણા કરીએ તો શું થશે ધારો કે x = tan theta it means theta એટલે શું થશે tan inverse x કિંમત મૂકીએ y બરાબર tan inverse શું થશે x જ્યાં દેખાય ત્યાં tan theta મૂકવાનું છે 1 - 3 tan સ્ક્વેર તો tan theta શું થશે તો કે આ tan 3 theta નું સૂત્ર છે it means tan inverse of tan 3 theta તો શું થશે 3 tan inverse x y આપણને શું આવશે 3 tan inverse x આની માટે ચેક કરીએ તો આ શું થશે આવું થાય -10π/6 2 tan theta અને અહીંયા આવશે +10π/6 બધાને ચેક કરીએ તો -π/6 થીટા અને π/6 શું લાવવાનું 3 થીટા લાવવાનું છે 3 થીટા લાવશો બધા 3 વડે મલ્ટીપ્લાય કરશો એટલે શું થઈ જાય તો આ અગેન છે -π/2 થી +π/2 શું છે તો કે 10 ના વિસ્તારમાં છે એ આવશે તો અગેન 3 થીટા છે એ શું થશે 10 ના વિસ્તાર અથવા પ્રદેશમાં છે એવું કહીશું તો શું થશે 10 છે આપણે ડાયરેક્ટલી 3 થીટા છે એ લખી શકીએ તો હવે શું થશે તો કે અહીંયાથી પછીનું નેક્સ્ટ સ્ટેપ તો સિમ્પલ છે નેક્સ્ટ સ્ટેપ માટે શું કરશું તો કે નેક્સ્ટ સ્ટેપ માટે y = 3 tan inverse x y નું શું થશે dy/dx ને આગળના એક્ઝામ્પલમાં જોયું આનું થશે 1 + x² તો આવી રીતે છે આપણે સાદુરૂપ છે આપશું તો સિમ્પલ શું કરવાનું છે કે આપણે એને ધારી અને આપણી પાસે જે વિકલન વાળું સ્વરૂપ છે બરાબર ફોર એક્ઝામ્પલ tan ઇન્વર્સ નું આપણી પાસે વિકલન છે
તો એવા સ્વરૂપમાં લઈ જવું, બરાબર, એ જ આપણે આમાં છે કન્સેપ્ટ શીખવાનું છે. તો ત્યાર પછીનો એક્ઝામ્પલ છે જો ત્યાર પછીનો એક્ઝામ્પલ કીધું છે y cos inverse 1 - x square. ચલો વ્યવસ્થિત જોઈએ. આ આવશે આપણો એક્ઝામ્પલ 11. y cos inverse 1 - x square 1 + x square. એની લિમિટ આપી છે 0 થી 1. હવે અહીંયા જોવાનું છે. તો આપણે છે એક આવું ફોર્મ્યુલા જોયું. આને જોઈને આપણે કઈ યાદ આવે તો આપણે એવું કહીએ ફોર્મ્યુલા જોયું કે cos 2 theta is equal to 1 - tan square theta upon 1 + tan square. બરાબર. જો આપણે બીજું ચેપ્ટર છે એમાં થોડું છે ચેક કરી લેવું. આ બધા ફોર્મ્યુલા છે આપણે જોયા હતા. તો આ ફોર્મ્યુલાઝ ઉપરથી જ આપણે સોલ્યુશન આપવાનું. તો સિમ્પલ શું કરશું? ધારો કે શું થશે? x બરાબર tan માં ધારણા કરશું. થીટા એટલે tan ઇન્વર્સ x કિંમત મૂકશું તો y cos ઇન્વર્સ 1 - tan સ્ક્વેર થીટા અને 1 જો જસ્ટ ખાલી શું કરીએ છે x ની જગ્યાએ tan મૂકીએ છે. હવે તો આપણે ખબર પડી ગઈ શું થશે? cos ઇન્વર્સ આ શું થશે? cos 2 થીટા લિમિટ હંમેશા ચેક કરશું આપણે. પણ શું થશે કે આપણે છે એ વિસ્તારમાં છે કે નહીં ચેક કરવા માટે અહીંયા આના માટે. તો હવે શું કરશું? tan ને ફરીથી છે આપણે tan માટે કામ કરશું. tan માટે જોઈ લેવાનું છે કે શું કિંમત આવે છે અને આવું લખી શકાય કે નહીં લખી શકાતું હોય તો આપણે છે એના માટે કામ કરશું. tan 0 0 પછી છે tan pi/4 એટલે 0 થી pi/4 માં આવશે. ત્યારે શું લાવો 2 થીટા લાવો બધા 2 વડે ગુણાવશું એટલે શું થશે 0 થી pi/2 માં આવશે. ચલો ચેક કરી. tan 0 tan થીટા અને tan pi/4. તો આપણો થીટા છે 0 થી pi/4 ની વચ્ચે આવશે. થીટા ક્યાં આવશે? 0 થી pi/4 ની વચ્ચે. હવે બાર 2 થીટા લાવવાનો છે બધા 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા તો આ થશે. આ શું થશે? pi/2. તો 0 થી pi/2 એ કોની વચ્ચે છે? કે -pi/2 થી +pi/2 ની વચ્ચે જ છે. -pi/2 થી +pi/2 ની વચ્ચે જ છે એટલે શું થશે? 0 થી pi/2 પણ છે એ આપણે વિસ્તારમાં કહેવાશે. તો આપણે છે એવું લખી શકીએ. તો આ આપણો જે 11 નો એક્ઝામ્પલ હતો એ પણ આ રીતે થશે. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે બરાબર 1 - 2 સેમ છે પણ અહીંયા શું થશે? કોષમાં આવ્યું છે. હવે અહીંયાથી એક જ સ્ટેપ છે આપણે આપીએ છે સેમ એક્ઝામ્પલ છે બરાબર કે અહીંયા છે કે આ આપણે ના હોય છે. તો ઝડપથી આપણે જ્યારે કરવાનું છે છતાં હું એ ઝડપથી કરો sin ઇન્વર્સ બધામાં શું ફેર કરી નાખ્યો છે? ખાલી sin ઇન્વર્સ. sin ઇન્વર્સ નો જે તફાવત છે એ કેવો છે? બધામાં બાકી બધું સેમ છે. અહીંયા cos 2 થીટા. હવે અહીંયા શું થશે? તો કે અહીંયા sin છે અહીંયા cos છે. શું છે? અહીંયા sin ઇન્વર્સ છે અહીંયા cos છે. તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે આવું કરી નાખશું sin ઇન્વર્સ શું કરશું? sin pi/2 - 2 થીટા. બરાબર. આપણે આગળ શીખીએ sin pi/2 - થીટા એટલે શું થાય? cos થીટા. તો sin ઇન્વર્સ ઓફ sin છે એ શું આવી જશે? pi/2 - 2 થીટા. તો y બરાબર pi/2 - 2 થીટા શું થશે? 2 અને થીટાની કિંમત મૂકશું tan ઇન્વર્સ x. તો pi/2 તો છે એ કોન્સ્ટન્ટ છે એટલે એનું થઈ જશે 0 - 2 tan ઇન્વર્સ નું 1 + x સ્ક્વેર. આનો આન્સર છે આવો છે. જો ઝડપથી સેમ એક્ઝામ્પલ હતો સેમ ફોર્મ્યુલા નો યુઝ હતો પણ શું આપણે અહીંયા નવું એવું તો કે sin છે અને અંદર છે cos માં આવે છે. તો આપણી પાસે આવું ફોર્મ્યુલા એક હતું કે sin થીટા શું થાય? cos pi/2 - થીટા. આવું થશે. સેમ આપણે અહીંયા શું કર્યું?
cos માટે આવું લખ્યું છે cos theta is equal to sin pi by 2 minus theta. આ ફોર્મ્યુલા છે આપણે યુઝ કર્યું છે. તો આ તો આપણે બેઝિક ત્રિકોણમિતિ છે એ 10મા ધોરણથી છે ભણતા આવીએ એના માટેનું છે. તો આપણો 12મો એક્ઝામ્પલ છે કે આવો તો ત્યાર પછી આગળ વધીએ. તો આગળ માટે જોઈએ તો ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ તો એ છે 13મો એક્ઝામ્પલ y is equal to cos inverse 2x 1 plus x square 2x plus 1 આવું આવ્યું છે. કિંમત આપી છે -1 થી 1 વચ્ચે લાઈન છે. હવે શું કરશું તો કે ફરીથી છે ફર્સ્ટ થાય છે પહેલું જે આપણું સૂત્ર છે એમાં ધારણા છે કરવાની છે. તો x બરાબર છે શું કરશું tan થીટા ધારી લો. થીટા એટલે શું થશે tan ઇન્વર્સ x થશે. કિંમત મૂકીએ y બરાબર cos ઇન્વર્સ 2 tan થીટા છેદમાં 1 plus tan સ્ક્વેર થીટા શું થશે cos ઇન્વર્સ આ શું થશે આ ફોર્મ્યુલા નું છે sin 2 થીટા નું છે. શું થશે cos ઇન્વર્સ આગળનો એક્ઝામ્પલ જોયો છે કે અંદર cos બાર cos છે અંદર sin છે તો શું કરશું cos pi by 2 minus 2 થીટા. તો એ શું આવી જશે pi by 2 minus 2 થીટા. સેમ આગળ થી સાદુરૂપ આપશું y બરાબર તો આપણને સેમ આગળમાં જે આગળનો પદ હતું એવું કે થીટાની કિંમત મૂકી દઈશું tan ઇન્વર્સ તો આપણે છે સાદુરૂપ મળી જશે. તો ફર્સ્ટ જે સૂત્ર હતું પેલું સેમ એનો ઉપયોગ છે. ત્યાર પછી જોઈએ ત્યાર પછીનો 14મો એક્ઝામ્પલ છે. 14મો એક્ઝામ્પલ શું કહે છે y is equal to sin inverse 2x under root 1 minus x square એની લિમિટ છે અથવા લાઈન્સ ક્યાં થાય છે -1/√2 x અને +1/√2 આની વચ્ચે છે લાઈન થાય છે. ધારણા છે શેમાં કરશું ધારણા છે શેમાં કરશું એના માટે જોઈએ. તો ધારો કે x બરાબર sin થીટા લઈ લે. જો આ બધું ફોર્મ્યુલા ઉપર આધારિત છે. મારી પાસે એક આવું સૂત્ર છે sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા આવું સૂત્ર છે આપણી પાસે. તો અહીંયા કંઈક એવું જ સેટ થતું હોય તો અહીંયા જ આપણે કિંમત મૂકીએ તો થીટા બરાબર મારી પાસે શું આવી જશે sin ઇન્વર્સ x. ક્લિયર હું ધ્યાન આપશું અલગ પ્રકારનું એક્ઝામ્પલ લિમિટ ચેક કરવા માટે સેમ બધામાં આપણે વાત કરી કે શું હશે એના વિસ્તારમાં જ હશે. છતાં આપણે જે ચેક કર્યું હતું આગળનામાં જોયું છે આપણે એટલે ચેક કરી લઈશું. તો હવે શું કરશું તો કે અહીંયા કિંમત મૂકશું y is equal to sin inverse 2 અહીંયા શું થશે sin theta under root 1 minus sin square theta. તો સિમ્પલ છે sin inverse શું થશે 2 એમ sin theta એમ 1 minus sin square આપણી પાસે ફોર્મ્યુલા ઇક્વેશન છે sin square theta plus cos square theta બરાબર 1. sin square ને સામે સાઈડ જવા દો એટલે માઈનસ થઈ જશે તો 1 minus sin square એટલે શું આવશે cos square theta. તો હવે sin inverse sin theta into શું થશે cos square વર્ગ અને વર્ગમૂળ છે દૂર થશે ખાલી આવશે cos tan છે આપણી પાસે આ સૂત્ર 2 sin theta into cos theta. તો આવ્યું તો શું લખી શકશું sin inverse sin 2 theta. તો sin inverse of sin છે એટલે y બરાબર આવશે 2 theta. y બરાબર theta ની કિંમત મૂકે theta ની કિંમત શું છે sin inverse x. તો dy by dx શું આવશે 2m ને 1 upon under root 1 minus x square
શું છે 1/1 છે 1 - x² અંડર રૂટમાં જે છે એ શું છે sin છે એનું વિકલન છે આપણે છે એ જોઈ ગયા છે તો આ રીતે છે આપણું એક્ઝામ્પલ છે ક્લિયર થશે તો આ આપણું છે એ 14મું એક્ઝામ્પલ ત્યાર પછી છે 15મું એક્ઝામ્પલ જોઈએ 15મું એક્ઝામ્પલ માટે છે બાજુમાં જે ફોર્મ્યુલાઝ લખ્યા છે એ આપણી પાસે ન હોય તો એને છે નોટ ડાઉન કરતા જશું 15મું એક્ઝામ્પલ જોઈએ તો 15મું એક્ઝામ્પલ એવું કહે છે y sec inverse 1/2 x² - 1 એ છે 0 x થી આની વચ્ચે લાઈન થાય છે લિમિટ આપણે જાતે ચેક કરશું તો છે આમાં શું કરશું હવે આગળ જોઈએ તો અહીંયા આવી રીતે કંઈક આન્સર આપેલો છે એની સાથે સાથે આપણને એક ફોર્મ્યુલા છે એ પણ સેટ થતું હશે તો હવે પહેલું કામ કરીએ ધારણા કરવાનું તો જો અહીંયા sec છે અહીંયા 1/, છે એટલે x બરાબર છે હું cos માં ધારણા કરું તો 1/cos એટલે શું થાય sec થાય એટલે આપણે છે sec માં જવાના ચાન્સીસ ખરા તો x બરાબર હું ધારી દઉં cos theta tan theta શું થશે cos inverse x મૂકીએ y બરાબર sec inverse 1/2 cos theta એટલે કે cos square theta minus 1 આવું થશે તો આપણી પાસે આ ફોર્મ્યુલા કંઈક છે જાણીતું છે શું છે 2 cos square theta minus 1 આ ફોર્મ્યુલા શું છે cos 2 theta નું ફોર્મ્યુલા છે તો શું થશે sec inverse 1/cos 2 theta 1/cos 2 theta એટલે શું થશે sec 2 theta થાય 1/cos એટલે sec theta છે એમ નામ રહેશે sec inverse of sec શું થશે 2 theta તો આવું થશે y is equal to 2 theta y શું છે y ને theta શું છે cos inverse x બંનેનું વિકલન કરીએ dy by dx બરાબર 2 cos inverse માટે શું થશે -1/1 - x². જો બધામાં sin cos માં પછી શું થશે sec cosec માં અને tan cos માં માત્ર પ્લસ ઓર માઈનસ નો ચેન્જ છે તો sin છે પ્લસ હોય તો cos માઈનસ હશે આવી રીતે બધામાં પ્લસ ઓર માઈનસ નો ચેન્જ છે આપણે સૂત્ર યાદ રાખવામાં પણ છે સરળતા રહેશે તો આવી રીતે છે એક્ઝામ્પલ ને છે આપણે સોલ્વ કરવાના છે તો આપણે 15મું એક્ઝામ્પલ પણ આવી રીતે કંઈક સોલ્વ થાય છે તો હવે આપણું સ્વાધ્યાય 5.3 છે અહીંયા છે ક્લિયર થાય છે પૂરું થાય છે તો આખા સ્વાધ્યાયમાં છે કોઈ પણ કઈ ક્વેરી હોય કે પ્રશ્ન હોય તો આપણે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશું અને એનું સોલ્યુશન મેળવવાની ટ્રાય છે કરશું તો આજના માટે આટલું રાખીએ મળીએ નવા વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે થેન્ક યુ